ખુશી. પ્રેમમાં મીઠી માંગણી હોય, રીસામણા હોય, મનામણા હોય. ભૂલ કોઈ એકથી થઈ હોય તેમ છતાં માફી બંને એકબીજા પાસે માગે છે. એકબીજાની લાગણીની કદર કરવી, નાની નાની ઈચ્છાઓ, અપેક્ષાઓનું ધ્યાન રાખવું એ પ્રેમને ખાસ બનાવે છે. ઘણીવાર એવું બને કે કોઈ વસ્તુ આપણને નથી ગમતી, પણ આપણા પ્રિય પાત્રને ખૂબ ગમે છે. તો તેની ખુશી માટે આપણને ના ગમવા છતાં આપણે તે કરીએ છીએ. કારણ કે કોઈ પણ હાલતમાં આપણે સામેવાળા પાત્રને નારાજ કરવા નથી માંગતા. ગમતું તો બધાય કરે, પણ ના ગમતું હોવા છતાં એ કરીએ ત્યારે આપણો પ્રેમ કેટલો ગાઢ અને ઉત્કટ છે તે પ્રદર્શિત થાય છે. જો કોઈ એક પક્ષ સતત સામેવાળાનું ગમતું કર્યા જ કરે અને તેના સેક્રિફાઈસની કદર ના હોય તો આગળ જતા તે વસ્તુ પ્રેમમાં વિચ્છેદ ઊભો કરે છે. માટે એવું ન થાય તેનું બંને પક્ષે ધ્યાન રાખવું જોઈએ. લાગણી, પ્રેમ, ઈચ્છા, પસંદ, નાપસંદની કદર કરવી જોઈએ. કેમ, ખરું ને?